રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરાયેલા અહેવાલની અસર જોવા મળી છે। રાજકોટ મહાનગરપાલિકાની અલગ અલગ 8 ટીમના કુલ 32 સભ્યો પહોંચ્યા। શહીદ સુખદેવ ટાઉનશીપ નબળા બાંધકામને લઈને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી। તપાસ પૂર્ણ થઈ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે। રિપોર્ટ આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર પગલાં લેશે। 3 ફેબ્રુઆરીએ શહીદ સુખદેવસિંહ ટાઉનશીપમાં નબળા બાંધકામને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો। અમને એવો વિશ્વાસ છે કે એનો ચોક્કસપણે સત્યને આધારે અમે એમને કીધું છે કે બધાના રિપોર્ટ કરાવો। રિપોર્ટ કરાવીને એમના જે રિપોર્ટ આવે એની એક નકલ અમને પણ આપો અને એના ઉપર તાત્કાલિક કડકમાં કડક એક્શન લેવાય અને અમને જે મળવાપાત્ર છે, જેમ કે રેરામાં મળેલું છે, કોમ્યુનિટી હોલ છે, સ્વિમિંગ પુલ છે, અમને કેમેરા નાખી દેવાના, તેની કોઈ વ્યવસ્થા નથી। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલની અસર અત્યારે જોવા મળી રહી છે। રાજકોટ શહેરના જે સુખદેવસિંહ ટાઉનશીપ છે ત્યાં અત્યારે અલગ અલગ આરએમસીની 8 ટીમો પહોંચી છે। 32 લોકોની જે ટીમ છે તેમના દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે અહીંયા જે છે લાદી સહિતના અલગ અલગ જગ્યાએ નબળું બાંધકામ થયો હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો। અત્યારે અહીંયા ટીમ છે તે પહોંચી છે। આપણે અત્યારે અહીંયા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે અત્યારે અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ આવાસમાં જઈ અને જે છે અહીંયા નબળા બાંધકામને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો। અત્યારે ટીમો પણ દોડતી થઈ છે અને તમામ વિંગમાં જે છે એ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો હલ્લાબોલ। સ્થાનિકોએ મનપા કચેરીમાંથી થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું આવતું હોવાથી લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા। ફિરદોશ સોસાયટી, મફતિયાપરા અને ભીમરાવનગર સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ। શહેરને પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરેલો હોવા છતાં મનપાના અણધડ વહીવટને કારણે પ્રજા પાણી માટે પરેશાન। પૂરતું, નિયમિત અને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવા સ્થાનિકોએ મનપા કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી છે।